દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે, તો હોટલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દાહોદની જેમ જ શામળાજીની રતનપુર બોર્ડર પર પણ સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે. ખેમાણા ટોલ નાકા નજીક પોલીસે કડક તપાસ શરૂ કરી. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી. વલસાડ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ પર છે. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ શરૂ કરાયું. આ તરફ બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પાસેથી પસાર થતા વાહનોને રોકી વાહનોનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તો લુણાવાડા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખાતે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી સઘન ચેકિંગ કરાયું. સંતરામપુર માનગઢ રાજસ્થાન બોર્ડર પર ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તો પુનાવાડા, કાળિયાકુવા અને આનંદપુર ચેકપોસ્ટ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.